અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. જય જય રઘુવીર સમર્થ. આપણે છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી નું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે. અને ગત પ્રવચનમાં આપણે જોયું કે કલ્યાણને સર્પદંશ થયો અને સમર્થ રામદાસ સ્વામી જંગલમાં ગયા અને જે સર્પે દંશ આપ્યો હતો તેણે સમર્થ રામદાસની પ્રદક્ષિણા કરી એમના અંગૂઠાને વંદન કરીને જંગલમાં જતો રહ્યો અને કલ્યાણ એ પાછો ભાનમાં આવી ગયો. ત્યારે બીજા બધા શિષ્યોને સમજાવ્યું કે જાનની પરવા કર્યા વગર પણ કલ્યાણ મારા માટે નાગરવેલના પાન લેવા માટે જંગલમાં હજરાતે ગયો, જ્યારે તમારામાંથી કોઈ પણ તે માટે તૈયાર ન થયો. તો ગુરુને દેખાડો કરવા જે સેવાનો પ્રયત્ન કરે છે તેઓ નિમ્ન કક્ષાના શિષ્યો છે, જ્યારે પ્રાણની પણ પરવા કર્યા વગર તેઓ સેવા કરે છે તેઓ શ્રેષ્ઠ શિષ્ય છે. ગુરુ પોતાનો અનુભવ એટલે કે ગુરુ જેટલો સક્ષમ બનાવે છે. હવે સમર્થ રામદાસનો શિષ્ય કલ્યાણ અને એનામાં શારીરિક તેમજ માનસિક શક્તિ તો પુષ્કળ હતી, તો તેને તસ્કરોને પકડ્યા એ આપણે શ્રવણ કર્યું. એક દિવસ ચાફળના મઠમાં 10-12 ચોરો આવ્યા છે અને મધ્યરાત્રિએ કોલાહલ થયો અને કલ્યાણ અને બીજા સેવકો શસ્ત્રો હાથમાં લઈને ચોરોને શાસન કરવા માટે દોડ્યા છે. તો સમર્થે કલ્યાણને પૂછ્યું કે આ શસ્ત્રો લઈને ક્યાં ચાલ્યા ગયા? ત્યારે કલ્યાણે કહ્યું કે ચોરો આવ્યા છે અને તેથી તેમને પકડવા, શિક્ષા કરવા, શાસન કરવા માટે જઈ રહ્યા છે. તો સમર્થે પરમાર્થની દ્રષ્ટિએ કહ્યું કે અરે ચોર લોકો આપણું શું લઈ જવાના છે? ચોરોને પુષ્પ, પૈસા, ચાંદી વગેરે હોવું જોઈએ. સમર્થે જયારે કહ્યું કે ચોર લોકો આપણું શું લઈ જવાના છે, એટલે કે આધ્યાત્મિક શક્તિ તો તેઓ લઈ જવાના નથી, આત્મધન છે એ. તો જે આત્મધન છે એ સૌથી શ્રેષ્ઠ અને કિંમતી છે, એને ચોરો પણ ચોરી શકતા નથી, અથવા ભાઈઓમાં એ વિભાજિત પણ થઈ શકતું નથી. ત્યારે કલ્યાણ બોલ્યો કે જે કઈ હશે આપણા આશ્રમમાં, હશે ન હશે તે બધું જ તેઓ લઈ જશે. એટલે સમર્થ બોલ્યા કે ભંડાર તો પ્રભુ રામચંદ્રજીનો છે, તમારે વળી શી લેવા દેવા? સમર્થે સાચા અર્થમાં મમત્વ દૂર કરવા માટે સત્ય હકીકત જણાવે છે. ત્યારે તે બધા એકઠા થયેલા લોકો બોલ્યા, પરંતુ ચોરોને ચોરી કરવા દેવી એમાં વળી ધર્મ ક્યાં આવ્યો? ત્યારે સમર્થ બોલ્યા કે ચોર વળી લોકોના અને ફક્ત તમે જ પ્રભુના? ચોરો પણ પ્રભુના જ છે, આથી તમે કશી ખટપટ કરશો નહીં. ચોરોએ જોઈતી સામગ્રી ભેગી કરી અને જવા નીકળ્યા છે. ત્યારે કલ્યાણ કહે કે બીજાની સંપત્તિ ઉઠાવવી જવી અને તે પણ ભગવાનની અથવા કોઈ મઠ કે આશ્રમની ક્યાં આવ્યો છે? કે તેઓ બિચારા ઉદર નિર્વાહ માટે આ બધું કરે છે નહીં, ચોરી. ભગવાનને બધા જીવો સરખા છે. ત્યારે કલ્યાણ કહે કે આ બાબતમાં મારે તમારી સાથે બોલવું છે, પણ કેવી રીતે બોલવું? ત્યારે સમર્થ છે ત્યારે જે બોલવું હોય તે
બોલવાની તને છૂટ છે. ત્યારે કલ્યાણ કહે કે બધા જીવોમાં એક જ આત્મા છે એમ માની લઈએ, પરંતુ આપના જેવા મહાનુભાવ અને કર્માધીન જીવો પાપ પુણ્ય પ્રમાણે સ્વર્ગ નરક પ્રાપ્તિ કરનારા જીવો છે. તો બંનેની યોગ્યતા એક સરખી છે એમ હું તો માનતો નથી. મૃત્યુલોકમાં લોકોએ સ્વધર્મ પ્રમાણે આચરણ કરવું જોઈએ, મારવું નહીં. તો મારે શી આજ્ઞા છે એમ કલ્યાણે સમર્થને પૂછ્યું. ત્યારે સમર્થ રામદાસ બોલ્યા, તો પછી જુદા જુદા જીવોમાં ભેદ માનીને તેમને ત્રાસ આપવો એવું પણ વળી ક્યાં લખે છે? ત્યારે કલ્યાણ પૂછે છે કે મહારાજ, ત્યારે કરવા જેવા કર્મ અને ત્યાજ્ય કર્મ એવા ભેદ શાસ્ત્રોમાં નથી. છેવટે સમર્થ કહે છે, ત્યારે તારે જે કરવું હોય તે કર, પરંતુ ચોરોને માર મારીશ નહીં. એટલે કે તું પકડી શકે છે એમને, પણ એમને લાકડીથી કે શસ્ત્રથી મારવાનો નહીં, પ્રહાર નહીં કરે. કલ્યાણ એક જાંબુડાના ઝાડની મોટી ડાળી તોડી લાવ્યો અને ચોરોની પાછળ પડ્યો છે. નજીક આવતા તેને પડકાર કર્યો અને ત્યાં જ ઉભા રહેવા માટે જણાવ્યું. ચોરો શબ્દ થઈને ભયભીત થઈ ગયા અને કલ્યાણે બધા ચોરોને ભેગા કર્યા. તેમની આજુબાજુ એક વર્તુળાકાર લીટી દોરી અને જણાવ્યું કે લીટીને બહાર જે જશે તેને કડક શાસન થશે. આમ કહીને કલ્યાણ મઠમાં પાછા આવ્યા છે. કલ્યાણે મઠમાં આવી સેવકોને ભેગા કર્યા અને ચોરો પાસેથી બધું દ્રવ્ય પાછું લાવવા માટે કહ્યું છે. અને બધું પાછું લાવ્યા બાદ સમર્થ સામે મૂકીને કલ્યાણે સમર્થને દંડવત પ્રણામ કર્યા છે. તો સમર્થ બોલ્યા કે ચોરોનું શું થયું? ત્યારે કલ્યાણ બોલ્યો કે મેં ચોરોને માર્યા નથી, પરંતુ ભેગા કરીને રાખ્યા છે. આટલું સાંભળીને સમર્થ ખાલી હસ્યા. તો એકલા કલ્યાણે આટલા બધા ચોરોને રોક્યા અને આથી જ કલ્યાણની શારીરિક શક્તિ તેમજ માનસિક શક્તિ અને દ્રઢ મનોબળનો આપણને ખ્યાલ આવે. આ બાજુ જે ચોરો વર્તુળની બહાર ગયા તેઓ આંધળા થઈ ગયા અને દૂર ક્યાંય જોઈ શકતા ન હતા. સમર્થને ખબર પડી કે ચોરો આંધળા થયા છે, એટલે તે બધાને મઠમાં પાછા બોલાવ્યા છે. ચોરોએ સમર્થની માફી માંગી અને ફરી ચોરી કરવાની બુદ્ધિ ન થાય તે માટે તેમણે સૂચન કર્યું છે. સમર્થે તથાસ્તુ કહ્યું અને તે બધાને રામજીનો પ્રસાદ પણ આપ્યો છે. વસ્ત્ર, પાત્ર અને દ્રવ્ય પણ આપ્યું અને ચોરોએ પણ ફરી ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી. તો આવા હતા સમર્થના શિષ્યો કે જેઓ 10-15 માણસોને પણ ભારે પડે, પરંતુ તેઓએ કોઈ પણ અશક્ત કે નિર્દોષને રંજાડ્યા નથી. તેઓએ હંમેશા નિર્બળની રક્ષા જ કરી છે. એક તો શાસ્ત્રોમાં લખ્યું છે કે ચોરી કરવી એ પાપ છે. એના માટે આપણે એમ ના કહી શકીએ ભાઈ કે ચોરી કરે તો કોઈ વાંધો નહીં. અને આવા ઘણા કિસ્સા સંત પુરુષોના જીવનમાં બન્યા છે. તરાણીકર મહારાજ જે ઇન્દોરના હતા, તો એમના ઘર અને મંદિર સાથે જ હતું. તો તેમાં પણ રાત્રે ચોરો ઘૂસ્યા છે અને એમને અવાજ આવ્યો એટલે તેમણે પૂછ્યું કે કોણ છે? તો ચોરોએ બધા વાસણ કુસણ એકઠા કર્યા હતા અને આ પડકાર સાંભળીને તેઓ નાસી જવા માંગતા હતા, પરંતુ એમની દ્રષ્ટિ
એ જતી રહી અને તેમને કશું પણ દેખાયું નહીં. અને પછી તેઓ કરગરવા લાગ્યા કે કૃપા કરીને અમારી દ્રષ્ટિ જતી રહી છે, તો અમને દ્રષ્ટિ તમે પાછી આપો. ત્યારે તેમને પણ સમજાવટના 2 વાક્યો કહીને તરાણીકર મહારાજે એ ચોરોને દ્રષ્ટિ પુનઃ પાછી આપી છે. આમ તો નારેશ્વરના રંગોદૂત મહારાજ અને તેમના આશ્રમમાં ઘણા બધા ભક્તો એકઠા થતા હતા અને એવો જ કોઈ ચોર એ ત્યાંથી મધરાતે આ તો ભક્તોની આ તો પછી આશ્રમની વસ્તુઓ ચોરીને લઈ જતો હતો. અને એક વખત એને એવી દુર્બુદ્ધિ સૂજી કે રંગદૂત મહારાજના કપડા કે જે લંગોટ ને વસ્ત્ર હતું તો એ સુકવવા મૂક્યું હતું, તો એને ચોરીને પોતાની થેલીની અંદર મૂકી દીધું. તો થોડી જ વારમાં એ સેવા કરનારા બચુભાઈ એટલે કે પ્રેમ અવધૂતજી હતા અને એમણે એ બાપજીના રંગોદૂત મહારાજના વસ્ત્રો સુકવવા મૂક્યા હતા અને ન દેખાયા એટલે એમને લાગ્યું કે કોક બીજા સેવકે સુકાઈ ગયા હશે એટલે અંદર લીધા હશે. એમણે પૂછપરછ કરી તો કોઈએ પણ વસ્ત્રો લીધા ન હતા. એટલે એમને ખ્યાલ આવી ગયો કે આ વસ્ત્રો કોઈ ચોક્કસ ચોરી ગયું છે અને એ માણસ નજીકમાં જ હોવો જોઈએ. અને એ રીતથી મનુષ્યની ચાલ જોઈને એમણે એ ચોરને પકડ્યો છે. એની થેલીમાં બાપજીના વસ્ત્રો હતા. બાપજીના વસ્ત્રો કે બજારમાં વેચાય નહીં, એના કઈ પૈસા પણ ઉભે નહીં, છતાં પણ ચોરને આવી દુર્બુદ્ધિ સૂજી છે. પછી તો લોકો બધા એને મારવા લાગ્યા. ત્યારે બચુભાઈએ પણ નિશ્ચય કર્યો કે મારવાનો આપણને કઈ અધિકાર નથી, આને રંગોદૂત મહારાજ પાસે લઈ જવામાં આવે. રંગોદૂત મહારાજ પાસે એ ચોરને લઈ જવામાં આવ્યો અને ત્યારે રંગોદૂત મહારાજે પૂછ્યું કે અલા, તું મારા પણ વસ્ત્રો ચોરવા આવ્યો અને એનું તું શું કરીશ? તો ખૂબ જ એ શર્મિંદો થઈ ગયો. એને માફી પણ માંગી. ત્યારે રંગોદૂત મહારાજે કહ્યું કે એને એક વસ્ત્ર પ્રસાદ તરીકે આપો. અને એ રીતે એ ચોરને રંગોદૂત મહારાજે ક્ષમા પ્રદાન કરી અને એક ટોવેલ પ્રસાદ તરીકે આપ્યો છે. પણ બીજા જે બધા લોકો હતા એમને થયું કે આ માણસ ઘણી બધી વસ્તુઓ ચોરી ગયો હશે, એટલે ત્યારે જે પૂછપરછ કરી અને મોટી કોરો રહેતો હતો અને એને લગભગ આ આશ્રમની ઘણા બધા વાસણો, બેગડા ને એવું બધું અડધી રૂમ ભરાય એટલા બધા વાસણો એને ચોર્યા. તો ચોરો પોતાનું ચૌર્ય કર્મ કરે છે, પણ એમના પ્રત્યે પણ આ સંત પુરુષોની દયા દ્રષ્ટિ હોય છે. જેને આપણે સામાન્ય ચોર કહીએ તો એ વસ્તુ ચોરી જાય તો સમાજમાં એને બદનામી મળે છે. પણ જયારે મોટા મોટા લોકો કાયદા અનુસાર એનો લાભ લઈને કેટલીક વાર સરકારી કર ની ચોરી કરે છે, કેટલાક લોકો નોકરીમાં જાય તો સમયની ચોરી કરે છે. તો જેટલા 8 કલાક એમણે નોકરી કરવી જોઈએ તેમાંથી 1-2 કલાક ગાપચી મારે, 1-2 કલાક કામ ન કરે અથવા જાણી જોઈને એ ધીમેથી તેઓ કામ કરે, તો આ બધું પણ એક પ્રકારની ચોરી છે. તો આવી પણ ચોરી આપણે કરવી ન જોઈએ. કેટલાક લોકો વજનમાં ઓછું આપીને ગ્રાહકોને છેતરે છે, તો આ પણ એક ચોરી છે અને શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ છે. તો સત્ય, અહિંસા અને અસ્ત્ય એટલે કે ચોરી નહીં કરવી. તો ચોરી કોઈ પણ પ્રકારની હોય, નાની હોય કે મોટી હોય, તો એની પણ આપણે ચોરી કરવી જોઈએ નહીં. આ જ બોધપાઠ આપણે આ લીલામાંથી લેવાનો છે. જય જય રઘુવીર સમર્થ.